મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો દેવુકી એકાદશીના દિવસે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, સાથે જ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે। મિત્રો આ વર્ષની દેવુકી એકાદશીને સૌથી ચમત્કારી એકાદશીને કહેવામાં આવે છે। મિત્રો એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે એ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે અને આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો, એનો લાભ અવશ્ય તમને મળે છે। અમે તમને જણાવશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી સાચા મનથી દેવુકી એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે। મિત્રો આજનો વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। મિત્રો સૌ પ્રથમ અમે તમને જણાવી દઈએ કે દેવુકી એકાદશીની સાચી તારીખ કઈ છે, પછી મિત્રો આપણે જાણશું કે એવી કઈ વસ્તુ છે કે જે તમારે દેવુકી એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ। મિત્રો દર વર્ષે કારતક માસની શુક્લ પક્ષની તિથિ પછી દેવુકી એકાદશી મનાવવામાં આવે છે। આ વર્ષે મિત્રો 12 નવેમ્બરના દિવસે દેવુકી એકાદશીનું વ્રત રાખવામાં આવશે। મિત્રો આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે। મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે। બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો હિન્દુ ધર્મમાં દેવુકી એકાદશીને બહુ ખાસ માનવામાં આવે છે, કારણ કે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ 4 માસની લાંબી યોગનિદ્રામાંથી જાગે છે। આથી મિત્રો લગ્ન પ્રસંગ, સગાઈ, મુંડન જેવા માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે। આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પૂરી વિધિ વિધાનથી કરવી જોઈએ, આનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે। તો મિત્રો આપણે દેવુકી એકાદશીની પૂજા વિધિ વિશે આપણે જાણીએ। મિત્રો આ એકાદશી છે એ 11 નવેમ્બરના દિવસે સાંજના સમયે 6:30 વાગ્યે આ તિથિની શરૂઆત થશે અને આ તિથિનું સમાપન મિત્રો 12 નવેમ્બર બપોર પછી 4:30 પછી દેવોત્થાન થશે। મિત્રો દેવુકી એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ, તેમજ મિત્રો આ દિવસે મીઠું અને ચોખા ન ખાવા જોઈએ। આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ, તેમજ આ દિવસે તામસિક ખોરાક, માંસ, મદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ, તેમજ મિત્રો આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ, તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ। પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ। પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરીને ભગવાનને જગાડવા જોઈએ, તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથાઓ સાંભળવી જોઈએ। આના પછી મિત્રો બધા જ મંગળ કાર્યોની શરૂઆત થાય છે। મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કાંઈ પણ મનોકામના માંગીએ છીએ એ અવશ્ય પૂર્ણ થઈ જાય છે। તેમજ મિત્રો દેવુકી એકાદશી પછી તુલસી વિવાહ ભગવાન વિષ્ણુના યોગ નિંદ્રામાંથી જાગ્યા પછી એના શાલિગ્રામ સ્વરૂપને તુલસીની સાથે લગ્ન કરવામાં આવે છે। મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે, આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। આની પાછળ પ્રકૃતિ, તેનું સંરક્ષણ અને વિવાહિક સુખની ભાવના હોય છે। એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ, પણ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ। જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ, તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો। મિત્રો એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે એને દશમના દિવસે માંસ, લસણ, ડુંગળી, મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। એકાદશીના દિવસે લાકડીનું દાતણ ન કરવું જોઈએ।
તેમજ મિત્રો આ એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે. તેમજ તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન લઈને તમે મોઢું સાફ કરી શકો છો. અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે મિત્રો બાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો. તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિને ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેમ જ મિત્રો એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે, પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે. ફળોમાં કેળા, કેરી, બદામ, પિસ્તા વગેરે જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેવા કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને અને તુલસી પાન અર્પણ કરીને ગ્રહણ કરવી જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે દેવુકી એકાદશીના દિવસે મિત્રો શું ન કરવું જોઈએ. દેવુકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની નિદ્રામાંથી જાગે છે અને તેની સાથે બધા જ શુભ કાર્યની શરૂઆત થાય છે. એવું કહેવામાં આવે છે કે દેવુકી એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. દેવુકી એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ. તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી. તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે મિત્રો આ બધી વસ્તુ છે એ તામસિક ભોજનમાં આવે છે. જો મિત્રો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો. દેવુકી એકાદશીના દિવસે વ્રતધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરે અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ. આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી મિત્રો આ દિવસે જો તમે ઘરડા લોકોને મદદ કરો છો તો મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થાય છે. આટલા માટે મિત્રો ઘરડાઓનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેને માન સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો એકાદશીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ કરવો ન જોઈએ, કારણ કે મિત્રો આ દિવસે તુલસી માતા અને શાલિગ્રામના વિવાહ થાય છે. આથી તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ. તેમજ એવી માન્યતા છે કે મિત્રો એકાદશીના દિવસે તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ, કારણ કે મિત્રો તુલસી છે એ ઉપવાસ રાખે છે કે જેને જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે. આથી મિત્રો એકાદશીના વ્રત પર શું કરવું જોઈએ? તો મિત્રો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, એના પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે. તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને એનો અભિષેક કરી શકો છો. મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આનાથી તમને જીવનમાં સફળતા મળે છે. આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરજો અને દાન પુણ્ય કરજો. તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. દેવુકી એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ આ દેવુકી એકાદશીના દિવસે તમે નિર્જલા વ્રત રાખજો, પણ જો તમે ગ્રહસ્થ જીવનમાં હો તો તમે ફળાહાર રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાનદક્ષિણ આપીને એના 5 આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તેમજ મિત્રો દેવુકી એકાદશીના દિવસે તુલસી માતા ઉપર આ રંગના વસ્ત્રો ચડાવજો. મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાની પૂજા કરવાની સાથે જ ભોગ અને વસ્ત્ર વગેરે જેવી વસ્તુ ચડાવવાની પરંપરા છે.
તો બસ આવી જ રીતે મિત્રો તુલસી માતાને માં સ્વરૂપ માનવામાં આવે છે, આટલા માટે એને પણ વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. તેમજ તુલસી એના છોડમાં લાલ રંગની ચુંદડી ચડાવી એ બહુ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિત્રો લાલ રંગ છે એ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો શાસ્ત્રો અનુસાર દેવુકી એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ. જો આવામાં કોઈના કર્મોના કારણે મુખમાંથી અપશબ્દો પણ નીકળતા હોય છે તો એને પણ લાલ વસ્ત્રો છે એ રોકી લેતા હોય છે. તેની સાથે જ મિત્રો ધન સંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી લાલ રંગની ચુંદડી તુલસી માતાને ચડાવી એ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા માટે નાહવાના પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. તેના પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા આપની ઉપર વરસે છે. તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરરૂપ હોય તો મિત્રો દેવુકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આનાથી બધી જ મુશ્કેલીમાંથી છુટકારો મળે છે. મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો દેવુકી એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ એકાદશીના દિવસે અર્પણ કરવા જોઈએ. મિત્રો આ ઉપાય કરવાથી લગ્ન થવાના યોગ બનશે. તેમજ જો લગ્નમાં બાધા આવતી હશે તો તે બાધા સમાપ્ત થઈ જશે. તેમ જ મિત્રો જો તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો મિત્રો દેવુકી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવું જોઈએ. તેના પછી દિવસ આથમતા પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જલ્દીથી જ લેણામાંથી મુક્તિ મળે છે. તેમજ તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. તેમજ મિત્રો કારતક મહિનામાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે. આથી મિત્રો દેવુકી એકાદશીના દિવસે તુલસી માતાના છોડમાં કેરીનો રસ ચડાવવો જોઈએ. આના પછી મિત્રો દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે. તો મિત્રો ભગવાન વિષ્ણુ આ એકાદશીના દિવસે ક્રોધિત ન થાય એના માટે તમે આ દિવસે આ ભૂલથી પણ ન કરતા. મિત્રો એકાદશીના વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો મિત્રો બપોરે તમારે સૂવું ન જોઈએ. મિત્રો મહિના પછી વિષ્ણુ ભગવાન છે એ યોગ નિદ્રામાંથી ઉઠે છે. આથી બપોરે ન સૂવું જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ. આમાંથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે. આથી મિત્રો એકાદશીના દિવસે બપોરે સૂવું એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે. તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. મિત્રો આ દિવસે તામસિક ખોરાક જેવા કે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. જો તમે આ બધી વસ્તુઓનું સેવન એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન છે એ તમારાથી ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ. તેમજ મિત્રો આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ. ત્યારે જઈને તમારી પૂજા સાર્થક થશે. તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીના પાન ન તોડશો. વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે. તેમજ મિત્રો દેવુકી એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે મિત્રો પીળા વસ્ત્રો,
મોરલી, ધન, ઘઉં, બાજરો, અડદ, શેરડી, મોસમી ફળ, કેસર, કેળું, હળદર, મોરપીંછ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું એને શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર ન પડવા દેવી જોઈએ। બની શકે તો આ દાન એમ જ છુપાઈને રાખવું જોઈએ। મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે દિવાળી પછી આ એકાદશી છે કે જેમાં દેવનું ઉત્થાન થાય છે। આટલા માટે મિત્રો વિવાહ, ઉપનયન અથવા તો ગ્રહનયન જેવા શુભ કાર્યો આ એકાદશી પછી થઈ જાય છે। આ કારણે મિત્રો એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે આ દેવઉઠી એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી કરીને તમને શુભફળને પ્રાપ્તિ થાય। તો મિત્રો દેવઉઠી એકાદશીના દિવસે સવારના પોરમાં જ તમારે પહેલી રોટલી છે એ ગાય માતા માટે બનાવવાની છે। તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ કરોડ દેવી દેવતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે। દેવઉઠી એકાદશીના દિવસે મિત્રો ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે। આથી આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે। તો મિત્રો હવે આપણે દેવઉઠી એકાદશી વ્રત કથા વિશે જાણીએ। મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વખત ભગવાન શ્રીહરિ વિષ્ણુને લક્ષ્મીજી પૂછે છે કે હે નાથ, આપ દિવસ રાત જાગો છો અને સૂઈ જાવ તો લાખો કરોડો વર્ષો સુધી સૂઈ જાવ છો, તથા આ સમય દરમિયાન સમસ્ત ચરાચરનો નાશ પણ કરી નાખો છો। એટલા માટે આપ નિયમ પ્રમાણે પ્રતિવર્ષ નીંદર લો, તેના કારણે મને પણ કેટલોક સમય વિશ્રામ કરવાનો સમય મળશે। લક્ષ્મીજીની વાત સાંભળીને નારાયણ હસ્યા અને બોલ્યા કે દેવી, તમે ઠીક કહ્યું છે। મારા જાગવાથી તમામ દેવો અને ખાસ કરીને આપને કષ્ટ થાય છે। તમને મારા કારણે જરાય પણ અવકાશ મળતો નથી। આપના કથાનુસાર આજથી હું પ્રતિવર્ષ 4 મહિના વર્ષા ઋતુમાં શયન કરીશ, તે સમયે તમને અને દેવગણોને આરામ મળશે। મારી આ નીંદર અલ્પનિદ્રા અને પ્રલયકાલીન મહાનિદ્રા કહેવાશે। મારી આ અલ્પનિદ્રા મારા ભક્તો માટે પરમ મંગલકારી હશે। આ કાળમાં મારા ભક્તો મારા શયન કરવાની ભાવના સાથે સેવા કરશે અને શયન ઉત્થાનનો ઉત્સવને આનંદપૂર્વક ઉજવશે। તેના ઘરમાં હું તેમની સાથે નિવાસ કરીશ। તો મિત્રો આ રીતે આ દેવઉઠી એકાદશીનું વ્રતનું મહત્વ છે। તેમજ મિત્રો જો તમે આ દિવસે દાન પુણ્ય તેમજ ભગવાનની વિધિવત પૂજા કરશો તેમજ ગાયને રોટલી અને તુલસી માતાને લાલ વસ્ત્રો અર્પણ કરશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય લક્ષ્મી માં।